ભારતીય હવામાન ખાતા તરફથી મળતી માહિતી મુજબ આગામી તા 1 જૂન 2024 થી તા 7 જૂન 2024 દરમિયાન ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની સંભાવના હોય, જેથી તકેદારીના ભાગરૂપે લોકોના જાનમાલની સુરક્ષા અર્થે કોઈ પણ વ્યક્તિ, માછીમારો કે સાગર ખેડૂતો દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં ન જાય અને કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તેની તકેદારી ભાગરૂપે પગલાં લેવા સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલ સુવાલી તથા ડુમ્મસ દરિયાકાંઠાની નજીકના બીચ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું તાત્કાલિક અસરથી જરૂરી પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. હુકમ વાસ્તે હું અનુપમસિંહ ગહલોત IPS પોલીસ કમિશનર સુરત શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ઋણ1973/1974 ના નંગ ઋણ 2 ની કલમ ઋણ 144 અન્વયે મને મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરું છું કે 1. સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલ સુવાલી તથા ડુમ્મસ બીચ વિસ્તારમાં લોકોની અવર જવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.